નમસ્કાર મિત્રો, આપણા મિજાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બાળકો એ દેશનું ભવિષ્ય છે અને તેમનું બાળપણ સુરક્ષિત અને ભયમુક્ત રહે ત્યાં આપણા સૌની જવાબદારી છે। આ જ ઉદ્દેશ્ય સાથે તાજેતરમાં મહેસાણા સ્થિત મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા એક ખાસ અને પ્રશંસનીય પહેલ કરવામાં આવી। શ્રી એમ.એન. પટેલ વિદ્યા મંદિર રાણેલા ખાતે બાળકોને સુરક્ષા અને જાગૃતિનો પાઠ ભણાવતો એક અત્યંત મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો, જેનો મુખ્ય વિષય હતો ગુડ ટચ અને બેડ ટચની સમજ। આ કાર્યક્રમમાં બાળકોને યોગ્ય માર્ગદર્શન આપવા માટે ખાસ નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં જેન્ડર સ્પેશિયાલિસ્ટ શ્રી મહેન્દ્રભાઈ અને શ્રીમતી અરુણાબેન તેમજ સખી વન સ્ટોપ સેન્ટરના પ્રતિનિધિ શ્રીમતી નલિનીબેન ખાસ હાજર રહ્યા હતા। આ સમયમાં સોશિયલ મીડિયા અને બદલાતા વાતાવરણ વચ્ચે બાળકો સાથે થતી જાતીય હિંસા એક ગંભીર ચિંતાનો વિષય છે। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ જ હતો કે બાળકો આવી હિંસાનો ભોગ ન બને અને નાની ઉંમરથી જ પોતાની સલામતી પ્રત્યે જાગૃત થાય। આ કાર્યક્રમ દરમિયાન ખૂબ જ સરળ અને સીધી ભાષામાં બાળકોને સમજાવવામાં આવ્યું હતું કે ગુડ ટચ એટલે સુરક્ષિત સ્પર્શ શું છે અને બેડ ટચ એટલે કે અસુરક્ષિત સ્પર્શ કયો કહેવાય। બાળકોને શીખવવામાં આવ્યું કે જો કોઈનો સ્પર્શ તમને અસહજ કે ડરનો અહેસાસ કરાવે તો તરત જ ના પાડવી। આવી ઘટના બને તો ડર્યા વગર પોતાના માતા પિતા, શિક્ષકો અથવા વિશ્વાસુ વ્યક્તિને વાત કરવી। કટોકટીના સમયે મદદ મેળવવા માટે ચાઇલ્ડ હેલ્પલાઇન અને સખી વન સ્ટોપ સેન્ટરની સેવાઓ વિશે પણ માહિતી આપવામાં આવી હતી। રાણેલા વિદ્યા મંદિરના બાળકોએ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પોતાની સુરક્ષાના પાઠ શીખ્યા હતા। મહિલા અને બાળ અધિકારીની કચેરીનો આ પ્રયાસ ખરેખર બિરદાવવા લાયક છે, કારણ કે જ્યારે બાળક જાગૃત હશે ત્યારે જ તે સુરક્ષિત રહેશે। આવો આપણે સૌ સાથે મળી આપણા બાળકને એક સુરક્ષિત વાતાવરણ આપીએ। ધન્યવાદ। રિપોર્ટર સંજય જાની, આપણા મિજાજ ન્યૂઝ, અમદાવાદ।